પ્રશ્ન એક છે કે આ બુક રાવળદેવ ગૌરવ ગાથા અને ભાટ અસ્મિતા લખવાનું કેમ થયું અથવા તો ક્યાંથી પ્રેરણા મળી? પરિસ્થિતિ રાવળદેવ સમાજની એ હતી કે રાવળદેવ સમાજ આમ ગૌરવવંતો હોવા છતાં, મહેનતુ હોવા છતાં, વિકાસ પામેલો હોવા છતાં પણ એની ગણતરી અસ્પૃશ્ય જેવી ગણાતી હતી અને લગભગ બહુજન સમાજ જેને કહેવાય, મોટી જ્ઞાતિઓ કહેવાય, એ એને નીચલા સ્તરમાં ગણતા હતા. આમાં આ સ્થિતિમાં કેટલાક મારા મિત્રો, રાવળ સમાજના સેવકો અને જે શિક્ષિત મહાનુભાવો હતા, પ્રોફેસરો હતા, હાઈસ્કૂલના શિક્ષકો, વડીલો, એવા બધાની માગણી હતી કે તમે બીજા સમાજને ઉપયોગી બન્યા છો, એમના ઇતિહાસ લખ્યા છે, તો આપણો રાવળદેવ સમાજનો પણ ઇતિહાસ જરૂરી છે. એ જરૂરી છે અને જો એ ઇતિહાસ હોય તો આપણા સમાજનો વિકાસ થાય, આપણો સમાજ એનો ગૌરવ જાણે, એની અસ્મિતાને જાણે અને એના દ્વારા એ પોતે વિકાસ પામે અને ઉન્નત બને. એ માટે એક પુસ્તકની જરૂર છે. તો તમે આ પુસ્તક એક આપણા રાવળદેવ સમાજ માટે લખો. એમાં 2-3 નામ હું આપીશ. એક દશરથભાઈ મેર છે, પાટણ શિક્ષક છે. એક મુકેશભાઈ ગંગેટ કહેવાય છે, મુકેશભાઈ યોગી, જે ગુજરાતની ફિલ્મોમાં ખૂબ સારા ગીતો આપ્યા છે અને કેટલાકમાં એમણે નિર્દેશન પણ કર્યું છે, એવા મુકેશભાઈ યોગી. અને બીજા કેટલાક જે મિત્રો હતા, એમણે એ મારા આશ્રમમાં આવીને એમને કહ્યું કે આ કરો છે. એટલે જાણે, અને એમનો હક હતો મારા ઉપર ફરજ લાદવાનો. અને મેં આ કાર્ય, આમ તો મારી પાસે આનું મટીરિયલ હતું જ, એના રિસર્ચ પેપરો પણ મારી પાસે પડેલા હતા. અને હું માનું ત્યાં સુધી 2010માં એક લેખ મેં નિર્ભય માર્ગે સાપ્તાહિકમાં દિવાળી અંકમાં આપેલો, એટલે એ પણ એમણે વાંચેલો. એના પ્રતિભાવ પણ સારા રહ્યા. એટલે એના ઉપર મેં પછી વિચાર કર્યો કે ચાલો આપણે એક પુસ્તક લખવું જોઈએ. કારણ કે હું જે સમાજમાં જન્મ્યો છું, જો કે આજની મારી સ્થિતિ છે એ સંન્યાસીની છે. આજે હું મસરૂભાઈ દેવીદાસ રાવળ કે મનોજ યોગી નથી, પણ મારું નામ મનોજદાસ ગુરુ પ્રાગદાસજી ગોધડિયા છે. છતાં પણ જે જ્ઞાતિએ જન્મ લીધો છે એનો ઋણ ચૂકવવા એ મારી ફરજ છે, મારો ધર્મ પણ છે. અને આમ જો ગણવા જઈએ તો રાવળદેવ સમાજ સ્વયં સંન્યાસી છે. એને સંન્યાસ લેવાની જરૂર હોતી નથી, ફક્ત એને સંન્યાસ નિભાવવાનો હોય છે. એટલે જે આપણા સમાજના, એટલે કે રાવળદેવ સમાજના સંન્યાસી હોય કે ભક્તો હોય, જેણે આ ધર્મ નિભાવ્યો એ બધા સંન્યાસી જ છે. અને રાવળદેવ પોતે શિવયોગી છે અને શિવયોગી હોવાથી આ યોગી પદ આપણને મળ્યું છે એ સાર્થક જ છે. એમાં કોઈ નવીનતા પણ નથી કે આમાં કોઈ એવું કહેતા હોય કે ભાઈ આ યોગી પદ તમે કેમ ભોગવો, તો એ તો છે જન્મજાત છે. જન્મથી જ યોગી છે, એટલે એને કોઈ સંન્યાસ લેવાની જરૂર હોતી નથી. પણ સંન્યાસીના રૂપે આજે શું, એટલે મારે થોડી એની સ્પષ્ટતા કરી. રાવળદેવ સમાજ, પહેલાં તો આપણે એક વાત કરી કે રાવળદેવ કે રાવળ એ કોઈ જ્ઞાતિ નથી, એ કોઈ સમાજ નથી. રાવળ એક પદવી છે. પદવી જેને આપણે પદ કહીશું. તો એ પદ કઈ રીતે મળ્યું છે પહેલાં એની વાત કરીએ. તો આપણા સમાજની વાત કરીએ તો આપણા સમાજમાં જ રાવળની પદવી છે એવું નથી. બ્રાહ્મણો પણ રાવળ છે, ગરાસિયા કે રાજપૂતોમાં પણ રાવળ છે, ઇવન ભીલોમાં પણ રાવળ છે. અને મારા રિસર્ચ પ્રમાણે મને સૌરાષ્ટ્રમાં એક પ્રજાપતિમાં પણ રાવળ પદવીવાળા કુટુંબો મળ્યા છે. એટલે રાવળ એ પદવી છે. હવે રાવળ પદવીનો થોડીક આપણે ખ્યાલ મેળવી લઈએ. તો રાવળ પદવી છે. રાવળનો અર્થ રાજકુલ ઉપરથી, સંસ્કૃત રાજકુલ, પ્રાકૃતમાં રાઉલ અને ગુજરાતીમાં અને હિન્દીમાં રાવળ શબ્દ આવ્યો. અને એ જેને એ પદ મળ્યું એ રાવળ કહેવાય. હવે સમગ્ર જાતિને કોઈને પદ મળ્યું હોય તો એ આ રાવળદેવ જાતિને જ મળ્યું છે. જેને યોગી અથવા તો ઉત્તર ગુજરાતમાં જે ભાટ જાતિ છે, નવપરગણા ભાટ જાતિ, અને એના લગ્ન સંબંધો પણ છે રાજસ્થાનના ભાટ સમાજ સાથે છે. એટલે સેમ એ ભાટ છે, જેની કોઈ સાબિતી આપવાની પણ આપણે જરૂર નથી પડતી. તો એ રીતે રાવળની પદવી આપણને મહારાણા, ઉદયપુરના મહારાણા કે ચિત્તોડના મહારાણા જે હતા એમની સાથે જેણે સંબંધ હતા, મહારાણા ઉદયપુરના મહારાણા
ચિત્તોડના મહારાણા સાથે જેને જેને કામ કર્યું હતું એમના સૈન્યમાં કામ કર્યું હતું, એમની સાથે વેપારી સંબંધો હતા, એમની સાથે વ્યવહારિક સંબંધો હતા અને એમની સાથે સેવાના સંબંધો હતા. તો રાણા તરફથી જે પદવી મળેલી છે એને આખા સમાજે ગ્રહણ કરી લીધી. એટલે ગુજરાતમાં જે લોકો આવ્યા, કારણ કે ત્યાંથી એનો ઇતિહાસમાં લખેલો છે, એટલે આપણે બહુ લંબાણપૂર્વક એની ચર્ચા નહીં કરીએ, પણ ટૂંકમાં આપણે કહીએ તો એ રાણા તરફથી આપણને પદવી મળેલી છે અને આપણા સમાજે રાવળ પદવીને સ્વીકારી લીધી. એટલે ભાટ હોય કે યોગી હોય, પણ એ રાવળ પદવીને સ્વીકારી એટલે અત્યારે રાવળ સમાજ તરીકે, રાવળદેવ સમાજ તરીકે ઓળખાય છે અને આખા ગુજરાતમાં અત્યારે રાવળની ઓળખ એ પ્રસ્થાપિત થઈ ગયેલી છે. એક વિનંતી એ પણ કરું કે જે નવી વસ્તી ગણતરી થવાની છે એમાં મારી એક વિનંતી છે, કારણ કે મારો દેહ રાવળ સમાજમાંથી આવ્યો છે, એટલે કે હવે પછી જે વસ્તી ગણતરી આવે એમાં હિન્દુ રાવળ એવું લખાવજો, કારણ કે અલગ અલગ અટક કે એવું લખાવશો તો આપણી ગણતરી પૂરી નહીં થાય અને આપણે 100% આપણો વસ્તીમાં જે ગણતરી છે એમાં ઓછી વસ્તી થશે, આપણી બીજી વસ્તી વધી જશે, એટલે આપણને જે લાભ મળે જે હવે નહીં મળે. એટલા માટે હવે પછી લખાવો ત્યારે હિન્દુ રાવળ લખાવજો. એ વાત પછી આપણે કહીએ તો રાવળ સમાજને મૂળ જે જાતિ છે એ પ્રાચીન કાળથી છે, એ ઇતિહાસમાં લખેલો છે, એટલે આપણે ફક્ત વચ્ચેથી લઈશું કે આપણી જે સૂત અને માગધ જે પુરાણોમાં આવે છે, કારણ કે તમામ પુરાણો લખનારા કે કહેનારા છે સૂત અને માગધ છે. એટલે સૂત અને માગધ જે અત્યારે બારોટ અથવા તો ભાટ કહેવાય છે એ સૂત અને માગધમાંથી ઉતરી આવેલા છે. એટલે એ જેમાં માગધ જાતિ છે એ પાછળ એ પોતે વૈવંચા અને વાર્તાઓ કેવી લખવી એમાંથી પછી વેપાર તરફ વળ્યા અને ધીમે ધીમે ખાસ કરીને રાજસ્થાનનો જે ભાગ હતો એમાં જે માગધો હતા એ પહેલાં વોળાવિયા તરીકે જતા વેપારીઓ સાથે, પણ પછી પોતે સેમ વેપાર કરવા માંડ્યા અને વેપાર કરતા હતા એટલે એ ભાટ વણઝારા કહેવાય. આજે પણ ભાટ અને વણઝારા એક જ કોમ હતી. એ વિક્રમ સંવત 1900માં સાચોરમાં એ જુદી પડી, કારણ કે બંને અનુકૂળ ના આવ્યું. ભાટ અને વણઝારા બે અલગ પડ્યા. એ બારોટના ચોપડે પણ આપણને જોવા મળે છે. એટલે આપણી જાતિ મૂળ ભાટ વેપારી હતા, એટલે કે માગધ ભાટ હતા અને એનો ધંધો જ વેપાર નહોતો. વેપાર એટલે ટોટલ વેપાર આપણે કરતા હતા અને એ વેપારમાં આપણે નડતા હતા અંગ્રેજોને, કારણ કે અંગ્રેજો પાસે એવો પરવાનો હતો બાદશાહે આપેલો કે આખા ભારતમાં એ વેપાર કરી શકે, પણ એનો ઊંધો અર્થ એમને લીધો અને એમની પાસેથી બીજા વેપારીએ પરવાનગી લેવી પડે અને સમગ્ર ભારતનો વેપાર એમનો એક હતું ગણાય, એવી એમની દલીલ રાજાઓ સામે થઈ. અને રાજાઓએ, કારણ કે ત્યારના આપણે બહુ નહીં કોઈની એવું કહીએ, કારણ કે આપણે કોઈને નિંદા કરવા નથી બેઠા, પણ એમની અણસમજ કહો અથવા તો એમની તાબેદારી કરો, પણ રાજાઓએ પણ એ સ્વીકાર લીધું અને અંગ્રેજોના હાથમાં બધો જ વેપાર જતો રહ્યો. એટલે આપણા સમાજ, એટલે કે માગધ જે ભાટ હતા વેપારી હતા, રાવળ જે વેપારી હતા, એ લોકોનો વેપાર તો છીનવાઈ ગયો. એમને અંગ્રેજોના આધિપત્યમાં રહી એમને કર આપીને જ વેપાર કરવો પડે એવી સ્થિતિ થઈ. એટલે અને જે રાવળ ભાટ હતા, વણઝારા ભાટ હતા, એ બધા એમની વિરુદ્ધમાં ગયા અંગ્રેજોની અને અંગ્રેજોએ એમને ગુનેગાર તરીકે જાહેર કર્યા. અને એવી એક રાવળ ભાટ નહીં પણ એવી અનેક જાતિઓ છે જેને અત્યારે વિચરતીને વિમુક્ત જાતિઓ કહી છે. એવી ભારતમાં 200 જાતિઓને એમને ગુનેગાર ગણીને એમને અંગ્રેજોના દુશ્મન ગણી લીધા. અને એનો ઇતિહાસ પણ આમાં છે, તમે વાંચો એટલે તમને ખ્યાલ આવશે. એ પછી જ્યારે આપણે સ્વતંત્ર બન્યા ત્યારે પણ આપણા બંધારણવાળા અથવા તો આપણા જે કાયદા કરનારા લોકોને આ વાત ધ્યાનમાં જ ના આવી, અથવા તો અંગ્રેજોએ જે રસ્તો ચીંધ્યો હતો એ માર્ગે જ આ નવી સરકારો પણ ચાલી. એટલે રાવળ સમાજ કે અથવા તો જે વિચરતીને વિમુક્ત જાતિઓ હતી એનો કોઈ વિકાસ ન થઈ શક્યો. અને એ ન થયો એટલા માટેથી, કારણ કે અંગ્રેજોનો એ વખત વિરોધ કરવો એટલે તમારે મૃત્યુને આહ્વાન આપવું એવું હતું. એટલે અંગ્રેજોએ માર્યા પણ ઘણા ભાટ વણઝારોને મારી પણ નાખ્યા અને ઘણા જંગલોમાં કે ગમે ત્યાં છુપાઈને રહેવા માંડ્યા. એટલે આપણે વિચરતીને વિમુક્ત જાતિ અંગ્રેજોએ ગણી લીધી અને એ પછી આપણે સ્વતંત્ર બન્યા પછી 1952માં કાયદો એ રદ કર્યો, જે વિચરતી વિમુક્ત જાતિનો વિરુદ્ધનો કાયદો હતો, પણ એનો કોઈ લાભ આપણને આજ સુધી હજુ નથી મળ્યો. કારણ કે હજુ ગુનેગારમાંથી આપણે બાકાત કર્યા આપણને, પણ હજુ આપણને જે વિકાસ થવો જોઈએ નથી થયો. નહીંતર આપણને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ જેવા લાભ મળવા જોઈએ. પણ એમાં આપણી સરકારો ગણો કે આપણા જે ચૂંટાયેલા જે સદસ્યો જાય છે એમની નિષ્કાળજી ગણો અથવા તો એમની અજ્ઞાનતા ગણો, પણ હજુ એટલા સુધી આપણે પહોંચી નથી શક્યા. પણ
આપણે આપણા ઇતિહાસનું ગૌરવ કે આપણે જે સ્થિતિમાં હતા, એક વખત આપણે પૂજનીય હતા, આપણે દેવજ્ઞાતિમાં હતા અને દેવજ્ઞાતિમાં પણ બ્રહ્મા વિષ્ણુને પણ આપણને સ્વીકારવા પડે એ સ્થિતિમાં હતા. એના બદલે શેખ આપણે પગમાં બેસનારા, પગરખામાં બેસનાર જાતિ કઈ રીતે બની એના વિશે આપણે વિચાર કરવાની જરૂર હતી, પણ વિચાર આપણે મોડો પણ થયો અને આપણે રાવળદેવ ગૌરવગાથા અને ભાટ અસ્મિતા પુસ્તક આપણે આપણી સેવામાં મૂક્યું છે. એમાં બધો જ ઇતિહાસ છે. તમે તમારી અસ્મિતાને જાણશો તો જેમ આજે અમારી સ્થિતિ છે એ સ્થિતિએ તમે પણ પહોંચી વળશો અને તમે એ સ્થિતિએ પહોંચશો, ગૌરવ તમારું અનુભવશો, તમારી અસ્મિતાને જાણશો તો લોકો તમને સ્વીકાર કરશે જ. પણ જ્યાં સુધી તમે તમારી અસ્મિતાને ન જાણો ત્યાં સુધી આપણો વિકાસ શક્ય નથી. અને જ્યાં સુધી તમે સંસ્કૃતિ અને શિક્ષણ આ બેને જાણો, એકલું શિક્ષણ પણ જરૂરી નથી. એકલું શિક્ષણ હશે તો પણ નહીં તમે આગળ વધી શકો. એની સાથે તમારા સંસ્કાર, તમારું ગૌરવ, તમારી અસ્મિતાને તમે ગ્રહણ કરશો અને એને તમે જીવશો ત્યારે તમે આગળ વધી શકશો. આ એક મારું નમ્ર અપીલ છે. ઘણું બધું આ પુસ્તકમાં છે, એ બધી ચર્ચા આપણે કરી શકીએ નહીં, પણ આ પુસ્તક તમે હું ધન્યવાદ આપું છું, સાથે સાથે અભિનંદન આપું છું કે આપણી ભગવાધારી ચેનલે આનો પ્રચાર જે કર્યો અને એના દ્વારા જે આનો પ્રચાર થયો છે અને હવે અમારા ઉપર જે માગણી આવે છે આ પુસ્તક વેચવા માટેની, તે એ ખરેખર એ ધન્યવાદને પાત્ર છે. ભગવાધારી ચેનલ, વિજયભાઈ, રાહુલભાઈ અને એમની આખી ટીમને હું અભિનંદન આપું છું, શુભેચ્છાઓ અને આશીર્વાદ આપું છું. આ પુસ્તક આપણા રાવળદેવ સમાજના ઘરમાં પહોંચે, ફક્ત પહોંચે એમ નહીં, એની પૂજા થાય અને એનું વાંચન થાય અને એમાં જે કંઈ જ્ઞાન છે એને ગ્રહણ કરીને એ પ્રમાણે રાવળ દેવ તરીકે જીવે એવી મારી નમ્ર અપીલ છે. અસ્તુ. જય રાવળદેવ બાપા, જય જય સીતારામ.